પ્રેઝ ધ લોર્ડ. મિત્રો, આજે આપણે પહેલો શમુએલ અને તેનો 15મો અધ્યાય અને તેની 24મી કલમમાંથી પ્રભુનું વચન જોવાના છે. વચનના પ્રમાણે છે: ત્યારે સાઉલે શમુએલને કહ્યું, મેં પાપ કર્યું છે, કેમ કે મેં યહોવાની આજ્ઞાનું તથા તમારા વચનનું ઉલ્લંઘન કર્યું છે, કારણ કે લોકોથી બીને મેં તેઓનું કયું માન્યું. આમીન. આ પ્રભુનું વચન છે. મિત્રો, આજનો શાસ્ત્રપાઠ છે પહેલો શમુએલ તેનો 15મો અધ્યાય તેની 24મી કલમ. અને આ જે શાસ્ત્રપાઠ છે એ શાસ્ત્રપાઠ એનો જે પ્રસંગ છે, જે સમય છે જ્યારે સાઉલ રાજાનો ત્યાં નકાર થાય છે અને દાઉદ રાજાનો જ્યારે અભિષેક થાય છે એની પહેલાંનો, એની વચ્ચેનો આ એક પ્રસંગ છે. ઈશ્વર સાઉલ રાજાને નકારે છે અને જ્યારે સાઉલ રાજા જ્યારે 24મી કલમ, સાઉલ રાજા શમુએલને કહે છે કે મેં પાપ કર્યું છે, કેમ કે મેં યહોવાની આજ્ઞાનું તથા તમારા વચનનું ઉલ્લંઘન કર્યું છે. અને કારણ ત્યાં આપે છે, કારણ કે લોકોથી બીને મેં તેઓનું કયું માન્યું છે. સાઉલ રાજાએ ઈશ્વરનું અને ઈશ્વરના જે સેવકો છે, પ્રબોધકો છે, ઈશ્વરની વાણી છે તેનું માન રાખવું જોઈએ, તેનું સન્માન કરવું જોઈએ, તેનું પાલન કરવું જોઈએ. પણ એ બધાથી એ હટીને પાઉલ ત્યાં ઈશ્વરને ખુશ કરવાને બદલે પાઉલ ત્યાં લોકોને ખુશ કરે છે. ઈશ્વરનો ડર રાખવાને બદલે ત્યાં પાઉલ આપણે જોઈએ છે ત્યાં એ લોકોથી એ ડરે છે, લોકોની બીક રાખે છે. અને ઈશ્વર ત્યાં એને સાઉલ રાજાને રાજા તરીકે ત્યાં નકારે છે. અને ત્યાર પછી દાઉદ રાજાનો ત્યાં રાજ્યાભિષેક ત્યાં થાય છે. મિત્રો, આજનો પ્રશ્ન જો આપણે પૂછીએ કે શું આપણે માણસોથી ડરવું જોઈએ? કદાચ કોઈ કહે અમે કોઈનાથી ડરતા નથી, અમે કોઈનાથી બીતા નથી. પણ જેમ જેમ આપણે વચનમાં આગળ વધીશું તેમ પ્રશ્ન જવાબ થોડો આપણને મળતો જશે. શું આપણે માણસોથી ડરવું જરૂરી છે? જવાબ ના જ હોવો જોઈએ. કારણ કે આપણે ઈશ્વરના હાથનું સર્જન, જે આપણે ઈશ્વરની બીક રાખવાની છે, ઈશ્વરનો ભય રાખવાનો છે, એ વચન આપણને ગીતશાસ્ત્ર, નીતિવચન અને દરેક પ્રભુના પુસ્તકોમાં આપણે જોઈ શકીએ છીએ. માણસોથી શું આપણે ડરવું જોઈએ? આ પ્રશ્ન આજે હું તમારી સમક્ષ મૂકું છું અને ચોક્કસ એનો જવાબ ના જ હોવો જોઈએ. પણ ઘણી બધી રીતે આપણે માણસોથી ડરીએ છીએ. કારણો કદાચ વ્યક્તિ અલગ હોઈ શકે. કદાચ કોઈક સત્તાનું, મોભાનું, માનનું, સન્માનનું, અથવા કંઈક પ્રાપ્ત કરવાની બાબત. આ બધી બાબતોથી લઈને કદાચ આપણે માણસોથી ડરતા હોઈએ, બીતા હોઈએ. પણ આજે પ્રભુનું વચન તમને ને મને બહુ સ્પષ્ટ શિક્ષણ આપે છે, ના, માણસોથી ડરવાની જરૂર નથી. જો ડરવાનું જ હોય, ભય રાખવાનો હોય, તો એકમાત્ર જીવન પરમેશ્વરનો, એક પ્રભુનો જ આપણે, તેમનાથી જ આપણે ડરવું જોઈએ. અહીંયા પ્રશ્ન થાય, શા માટે સાઉલ એ ત્યાં ઈશ્વરને બદલે એ લોકોની બીક રાખે છે? શા માટે સાઉલ રાજા એ લોકોથી બી જાય છે? એના મુખ્ય 3 કારણો હું તમને આપવા માગું છું. સૌથી પહેલું કારણ, સાઉલ એ ઈશ્વરના બદલે એ લોકોથી એ ડરે છે. શા માટે સાઉલે ઈશ્વરને લોકોને આધીન થયો અથવા લોકોની વાત માની? સૌથી પહેલું કારણ કે સાઉલ એ ઈશ્વરના બદલે એ લોકોથી એ ત્યાં ડરે છે. અને એટલા માટે સાઉલે લોકોનું કયું માન્યું. અને ત્યાં જે પહેલો શમુએલ અને તેનો 15મો અધ્યાય ત્યાં નોંધે છે, 24મી કલમ, લોકોથી બીને મેં તેઓનું કહ્યું. લોકોથી બીને મેં તેઓનું કયું માન્યું. સાઉલ રાજા લોકોથી બી જાય છે અને લોકો જે એને કહે છે, જગતની જે બાબતો છે, જે એને શીખવે છે, સાઉલ એને આધીન થાય છે, એને તાબે થાય છે અને ઈશ્વરથી વિરુદ્ધ જાય છે. પહેલું કારણ, સાઉલ ઈશ્વરના બદલે લોકોથી એ ડરે છે. ત્યારબાદ તેણે આજ્ઞાભંગના ઈશ્વરીય પરિણામોનો ડર કરતાં તેણે આજ્ઞા પાલનના માનવીય પરિબળોનો ડર રાખ્યો. સાઉલે આજ્ઞાભંગના ઈશ્વરીય પરિણામોનો ડર રાખવાને બદલે એણે આજ્ઞા પાલનના માનવીય પરિણામોનો વધુ ડર રાખ્યો. સાઉલે ડર રાખવાની જરૂર હતી ઈશ્વરીય બાબતોને, ઈશ્વરના ધોરણોની, ઈશ્વરના નિયમોની. પણ સાઉલ ત્યાં માનવીય ધોરણોને, માનવીય પરિણામોનો એ સાઉલ ત્યાં ડર રાખે છે. અને આગળ આપણે જોઈએ તો ઈશ્વરની
નારાજગી કરતાં શાઉલ ત્યાં લોકોની નારાજગીનો વધુ ડર રાખે છે. ઈશ્વરને ગમશે કે નહીં ગમે એ ચિંતા કરવાને બદલે લોકોને ગમશે કે નહીં ગમે, લોકો એને સ્વીકારશે કે નહીં સ્વીકારે, શાઉલ એની ચિંતા, એનો ડર ત્યાં વધારે રાખે છે. અને એમ કરીને શાઉલ ઈશ્વરનું ત્યાં અપમાન કરે છે. અને મિત્રો, જો આપણે કોઈને કોઈ રીતે આ પ્રમાણે કરતા હોઈએ તો આપણે ઈશ્વરનું અપમાન કરીએ છીએ. એનો સીધો અર્થ કે આપણે લોકોથી ડરીએ છીએ. જ્યારે આપણે ઈશ્વરના વચનોની અવગણના કરીએ છીએ ત્યારે આપણે માણસોથી ડરીએ છીએ. કોઈ કહેશે અમે નથી ડરતા, પણ જ્યારે આપણે ઈશ્વરના વચનોની, ઈશ્વરના નીતિ નિયમોની, ઈશ્વરના ધોરણોની અવગણના કરીએ છીએ ત્યારે આપણે ઈશ્વરનું અપમાન કરીએ છીએ અને આપણે ઈશ્વરના બદલે આપણે માણસોથી ત્યાં આપણે ડરીએ છીએ. યશાયા 51મો અધ્યાય તેની 12 અને 13 કલમ સરસ વાત કહે છે, તું કોણ છે કે મરનાર માણસથી અને માનવી જે ઘાસના જેવો થઈ જશે તેથી તું બી જાય છે. ઈશ્વર યહોવા દેવ કહે છે, તું કોણ છે કે મરનાર માણસથી અને માનવી જે ઘાસના જેવો છે, ઘાસના જેવો થઈ જશે તેથી તું બી જાય છે. પણ તારા કરતાં આકાશોને પ્રસારનાર તથા પૃથ્વીનો પાયો નાખનાર યહોવાને તું વિસરી ગયો છે. જ્યારે આપણે મનુષ્યોથી બીએ છીએ ત્યારે આપણે યહોવાને ભૂલી જઈએ છીએ, વિસરી જઈએ છીએ. યશાયા 51મો અધ્યાય 12-13 એનો જો અર્થ કાઢીએ તો જ્યારે આપણે મનુષ્યોનો ડર રાખીએ છીએ, મનુષ્યોથી બી જઈએ છીએ ત્યારે આપણે યહોવાને વિસરી જઈએ છીએ. એનો બીજો અર્થ એ પણ થાય કે જ્યારે આપણે યહોવાને ભૂલી જઈએ છીએ, એ સર્જનહારનો નકાર કરીએ છીએ ત્યારે આપણે માણસોથી આપણે ડરીએ છીએ, માણસોથી બીએ છીએ. મનુષ્યો મિત્રો આપણી આસપાસ ગમે તેવી જાળ પસારે, જાળો પાથરે, આપણને ફાંદામાં સપડાવવાનો પ્રયત્ન કરે, અથવા આપણે ગમે તે પ્રકારની મનુષ્યોની બિછાવેલી જાળમાં, એમની ચાલમાં, એ શતરંજના ખેલમાં એ આપણને ફસાવાનો પ્રયત્ન કરતા હોય, પણ મિત્રો આજે પવિત્ર શાસ્ત્ર નીતિ વચનનું પુસ્તક 14મો અધ્યાય તેની 27મી કલમ બહુ સ્પષ્ટ વાત કહે છે, મોતના ફાંદામાંથી છૂટી જવાને માટે યહોવાનો ભય એ જીવનનો જરો છે. મોતના ફાંદામાંથી છૂટી જવાને માટે યહોવાનો ભય એ જીવનનો જરો છે. મનુષ્યનો ભય એ નાશમાં દોરશે, પણ યહોવાનો ભય એ ગમે તેવી જાળ બિછાવેલી હોય, ગમે તેવા ફાંદા આપણે માટે લોકોએ રાખ્યા હોય, પણ જ્યારે આપણે ઈશ્વરનો ભય રાખીએ છીએ ત્યારે એ ઈશ્વરનો ભય આપણા માટે એ જીવનનો જરો ત્યાં બને છે. અને મિત્રો, નવા કરારમાં સરસ વાત લખે છે કે ઈશ્વરની શાંતિ જે સર્વ સમજ શક્તિની બહાર છે તે ખ્રિસ્ત ઈસુમાં એ આપણા હૃદયોની, મનોની એ સંભાળ રાખે છે. એ ગમે તેવા ફાંદા આપણી સમક્ષ બિછાવ્યા હોય પણ એનાથી ડરવાની બિલકુલ જરૂર નથી. જો આપણે ઈશ્વરનો ભય રાખીએ છીએ તો એ ઈશ્વરનો ભય એ આપણા માટે જીવનનો જરો એ બની જાય છે. અને ઈશ્વરનો પ્રેમ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપણા મનોહૃદયોની એ સંભાળ એ રાખે છે. મિત્રો, જો આપણે મનુષ્યોથી, માણસોથી ડરતા હોઈએ તો આપણે ઈશ્વરની પવિત્રતા અને ઈશ્વરના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આપણે સીધો નકાર કરીએ છીએ. અને ઈશ્વર એ મનુષ્ય કરતાં આપણે સમજવું રહ્યું, એ સ્વીકારવું રહ્યું કે વધુ અને અતિ એ બળવાન છે, બુદ્ધિશાળી અને પરાક્રમી છે. અને જ્યારે આપણે માણસોથી ડરીએ છીએ ત્યારે આપણે ઈશ્વરને ભૂલી જઈએ છીએ, ઈશ્વરને વિસરી જઈએ છીએ. હમણાં જ મેં કીધું પ્રમાણે યશાયા 51, 12 અને 13, અને એ રીતે આપણે ઈશ્વરનું આપણે અપમાન કરીએ છીએ. મિત્રો, યાદ રાખીએ, ઈશ્વરે આપણને ભયનો આત્મા આપ્યો નથી, પણ સામર્થ્યનો, પ્રેમનો તથા સાવધ બુદ્ધિનો આત્મા તેમણે આપણને આપ્યો છે. મિત્રો, ગમે તેવા જાળ, ગમે તેવા ફાંદા અથવા ગમે તે ચાલ આપણી સામે રમાતી હોય, એ જાળો એ આપણી સામે બિછાતી હોય, આપણને પાડી નાખવાને, આપણો નાશ કરવાને માટે એ બધું જ સામે તૈયાર હોય, પણ આપણે એ કશાથી ના ડરીએ.
મૂસા યહોશુઆને એક જ વાત શીખવે છે, બળવાન થા, હિંમતવાન થા, તેઓથી તું ડરતો ના. અને યહોવા એ જ મૂસાને ને એ જ યહોશુઆને એ જ વાત કહે છે કે ડરતો ના. મિત્રો, નીતિવચનનું પુસ્તક તેનો 29મો અધ્યાય 25મી કલમ બહુ સરસ વાત કહે છે, માણસોની બીક એ ફાંદારૂપ છે, પણ જે યહોવા પર ભરોસો રાખે છે તે સહી સલામત રહેશે. મિત્રો, કદાચ આપણું નુકસાન થાય, આપણો નાશ થાય, આપણને કોઈ બાબતની હાનિ થાય, એ બધી ચિંતાઓ રાખીને આપણે ઘણી બધી વખત આપણે એ મનુષ્યનો ડર રાખીએ છીએ, એમનો ભય રાખીએ છીએ. કદાચ આપણી સત્તા જતી રહે, કદાચ આપણો મોભો, આપણું માન જતું રહે, આપણું નુકસાન થાય, અને એ રીતે આપણે મનુષ્યનો ભય રાખીએ છીએ. પણ નીતિવચન 29મો અધ્યાય 25મી કલમ કહે છે કે માણસની બીક એ ફાંદારૂપ છે, પણ યહોવા પર જે ભરોસો રાખે છે તે સહી સલામત રહેશે. અને છેલ્લે વાત કહીને હું બંધ કરીશ. ગીતશાસ્ત્ર 34મો અધ્યાય તેની 9મી કલમ, તેમનું ભય રાખનારને, તેમનું એટલે ઈશ્વરનું ભય રાખનારને કંઈ ખોટ પડતી નથી. મિત્રો, આવો આ દિવસે આપણે નક્કી કરીએ કે કોઈ પણ રીતે આપણે જગત અને જગતના મનુષ્યોથી, જગતની બાબતોથી ના ડરીએ, પણ એકમાત્ર ઈશ્વરથી ડરીએ. શાઉલ એ ઈશ્વરના બદલે એ લોકોનું કહ્યું માનીને, લોકોથી બીને એણે ત્યાં આપણે જોઈએ છે કે ત્યાં એ ડરી જાય છે. પણ આજનું વચન આપણને કહે છે કે આપણે મનુષ્યથી કોઈ પણ રીતે ડરવાની જરૂર નથી, કારણ કે તેમનું ભય રાખનારને કંઈ ખોટ પડતી નથી. તેમનું ભય રાખનાર એ હંમેશા સહી સલામત રહે છે, અને ઈશ્વરનો ભય રાખનારમાં એ જીવનનો ઝરો એ હંમેશા એ વહે છે. પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણા સર્વની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.